હિંમતનગર પાસે આવેલા સઢા ગામમાં બિરાજમાન જોગાણી માતાજીનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો। ગરીબોના બેલી ખજૂરભાઈ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વાત તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાભોઈ પાસે આવેલા સઢા ગામમાં જગતજનની જોગાણી માતાજીના મંદિર ખાતે પ્રથમ પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો આ મહાયજ્ઞમાં જોડાયા હતા। જોગાણી ધામના ગાદીપતિ અપુલભાઈ દ્વારા સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગરીબોના બેલી ગણાતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને જોગાણી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવાઈ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગામમાં શોભાયાત્રા ભ્રમણ કરી હતી, પરત મંદિરે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।